હવેલીનું મુખ્ય પ્રવેશદ્વાર છે। આ રીતના લાકડા ઉપર કારીગરી જોવા મળશે। જે રાજા રજવાડાઓની જે હવેલી કહેવાય છે એ જે ગોપાલદાસની હવેલી દરબાર ગોપાલદાસ। હેલો નમસ્કાર, હું છું તમારો પ્રિય દોસ્ત કિશન અને તમારું સ્વાગત છે મારા વિડીયોમાં। તો આજે તમને એવા ઇતિહાસની એવી એક જગ્યા બતાવીશ જે તમને ઇતિહાસમાં એનું બહુ મોટું નામ છે। જે રાજા રજવાડાઓની જે હવેલી કહેવાય છે એ જે ગોપાલદાસની હવેલી દરબાર ગોપાલદાસ। આ છે વસો ગામનો પ્રવેશ દ્વાર। આ છે દરબાર ગોપાલદાસ અંબાઈદાસ દેસાઈની હવેલી જે લાકડા ઉપર આખું બનાવવામાં આવેલ છે। આ છે એનો મુખ્ય પ્રવેશ દ્વાર અને અહીંયા અત્યારે પ્રતિબંધિત વિસ્તાર કરવામાં આવેલો છે કારણ કે જર્જરિત હાલતમાં થઈ ગયેલ હોવાથી અને અત્યારે પ્રવેશ બંધ કરેલો છે સરકારે। તો જોઈ શકો છો આપ એની હાલત કે કેવી થઈ ગઈ છે। તે આનું એક લાકડા ઉપર સરસ મજાનું બધું આબેહૂબ ચિત્ર અને નકશીકામ કરવામાં આવેલું છે। આખી હવેલી લાકડાની બનાવવામાં આવેલ છે જે આકર્ષણનું કેન્દ્ર। આ દૂરથી જોઈ શકો છો આ જે હવેલી છે એ દરબાર ગોપાલદાસ અંબાઈદાસ દેસાઈની છે જે એ ઢસાના રાજવી હતા, જે રાજકુંવર હતા એમની આ હવેલી છે। તો એમને આ હવેલી બનાવડાવેલી જે સંપૂર્ણ લાકડાની બનાવેલી છે અને લાકડાનું નકશીકામ પરથી જોઈ શકો છો તમે। તો એના પરથી તમને બનાવવામાં આવેલ છે। दूरथी तमने देखाय छे 3 मंजिला हवेली। ऊपर आखू बधु लाकड़ाओनुं ज काम करेलुं छे, लाकड़ा ऊपर बनाववामां आवेल छे। तो आबेहूब बनाववामां आवेल छे। પાછળનો દરવાજો જેના પર પણ બધું નકશીકામ લાકડા ઉપર જોવા મળશે। આ રીતના લાકડા ઉપર કારીગરી જોવા મળશે। વસો બજારની અંદર દરબાર ગોપાલદાસનો ટાવર પણ બનાવવામાં આવેલ છે અને તેમની પ્રતિમાનું પણ મૂકવામાં આવેલ છે જે લખ્યું છે ત્યાગ મૂર્તિ શ્રી દરબાર ગોપાલદાસ અંબાઈદાસ દેસાઈ ટાવર। દોસ્તો આશા કરું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।